હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. ના વણવાની ઝંઝટ, ના સ્ટોર કરી અને રાખવાની ઝંઝટ. વરસાદમાં ગરમા ગરમ ખાવા માટે ફટાફટ 5 મિનિટમાં બનાવો સેવૈયા. સેવ બનાવવા માટે પહેલાં આપણે જે રોટલી બનાવવા માટે ઘઉંનો ઝીણો લોટ વાપરતા હોય તે 1.5 કપ લઈશું. લોટમાં ઘી કે તેલનું મોણ દેવાનું નથી, ડાયરેક્ટ પાણીથી આપણે લોટ બાંધશું. જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધશું. જે આપણે રોટલી બનાવવા માટે લોટ બાંધતા હોય તેનાથી થોડો સ્મૂથ લોટ બાંધવાનો છે. હવે ગેસ શરૂ કરી અને આપણે તેના ઉપર આ વાસણ મૂક્યું છે તેમાં આપણે 1 લીટર પાણી એડ કરી અને ગરમ કરવા મૂકશું. આ પાણીમાં એકસાથે આપણે બધી સેવૈયા નથી પાડવાના. બધા સભ્યો હાજરમાં હોય તો 2 લીટર પાણી મૂકી અને મોટું વાસણ મૂકી અને એકસાથે પણ સેવ બધી થઈ શકે છે અને ગરમા ગરમ તમે બધાને પીરસી શકો છો. આ તો 1 થી 2 વ્યક્તિ માટે આપણે બનાવી છે. મસળી અને એકદમ આ રીતનો સ્મૂથ લોટ બાંધી દેવાનો છે. આપણે ખેંચવી તો તે લાંબો થાય તે રીતનો આ એકદમ સ્મૂથ લોટ હશે તો તમારો મશીન ફેરવવામાં ઇઝીલી ફેરવાશે અને ટાઈટ લોટ હશે તો મશીન જલ્દી ફરશે નહીં. આપણો આ લોટ પરફેક્ટ રેડી છે. હવે આપણે આ સંસામાં આખામાં તેલ લગાવી દઈશું, તેમાં લોટ ચીપકે નહીં એટલે. અને લોટ હવે આપણો તેમાં ભરી અને મશીન બંધ કરી દઈશું. હવે આપણું પાણી ઉકળી અને સેવ પાડવા માટે રેડી છે. હવે તેમાં આપણે ઉકળતા પાણીમાં 2 સ્પૂન તેલ કે ઘી એડ કરશું. તેલ કે ઘી એડ કરવાથી આપણે જે સેવ પાડવી છે એકાબીજી સાથે ચીપકતી નથી. ફ્રાય કરવી ત્યારે એકસાથે બધી સેવ પાડી દેતા હોય છે. આમાં એ રીતે નથી પાડવાની. આમાં આપણે થોડી પાડી અને તેને કટ કરી દેવાની, બીજી પાડવાની, પછી કટ કરી દેવાની, એવી રીતે પાડવાની છે. 5 મિનિટમાં આપણી સેવ બફાઈ અને રેડી થઈ જાય છે. આપણી આ સેવ રેડી થઈ ગઈ છે. હવે આપણે એને જારો કે કાણાવાળા વાસણના મદદથી આપણે તેને કાઢી લઈશું. ગરમા ગરમ સર્વિંગ બાઉલમાં આપણે મૂકશું અને તેમાં આપણે આ હેલ્ધી રાખવાની છે એટલે આપણે એમાં ગોળ એડ કરશું અને બધા દળેલી સુગર પણ એડ કરતા હોય છે, સાકર પણ એડ કરતા હોય છે. આપણે ગોળ એડ કરશું અને તેના ઉપર બીજી ગરમા ગરમ સેવ મૂકશું. બીજી સેવ ઉપર પણ આપણે ગોળ એડ કરશું અને 1 ટેબલ સ્પૂન ઘી એડ કરશું. હવે ટેન્શન નથી લેવાનું ગોળ કે ઘી મિક્સ થશે કે નહીં. ગરમા ગરમમાં ગોળ કે ઘી ઇઝીલી મિક્સ થઈ અને એકદમ ભળી જાય છે. વરસાદમાં ગરમા ગરમમાં મીઠી સેવ ખાવાની કંઈ અલગ જ મજા આવે છે. 5 મિનિટમાં બને તેવી ફટાફટ આ અમારી મીઠી સેવની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ કરી જણાવજો અને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો.